રોડ નડિયાદ અને ચારુતર વિદ્યા મંડળ દ્વારા સંચાલિત નલિની અરવિંદ એન્ડ ડીવી પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત યુવા શિબિરના આજના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ તથા ચારુતર વિદ્યા મંડળના માનદ સહમંત્રી શ્રી રમેશ તલાટી શ્રી ડોક્ટર બીએમ પરમાર સર, ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના પ્રમુખ શ્રી હર્ષવર્ધન શેઠ, ઉપપ્રમુખ શ્રી નરસિંહભાઈ ઠાકરિયા, મંત્રી શ્રી સોની સર તથા સંતરામ લોજના પ્રમુખ ગોધનભાઈ પ્રજાપતિ અને અન્ય મહેમાનશ્રીઓ તથા વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર દયા દેસાઈ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત કરે ગોધનભાઈ. આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા થઈશું. હું બોલું એ પ્રમાણે આપણે પ્રાર્થના બોલવાની છે. પહેલા તો જય મહારાજ. સંતરામ રોજમાંથી આવું છું એટલે સંતરામ મહારાજને યાદ કરીશું. ઓ હિડન લાઈટ, vibrant in every atom, ઓ હિડન લાઈટ, shining in every creature, ઓ હિડન love, embracing all in oneness, may each who builds himself as one with the no, he is also one with every other. आरोग्यं धन संपदा शत्रुभूति विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते दीपज्योति नमो। कर्म से हमारा यज्ञ सफल करे। ज्ञान और कर्म से હું આપણી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર બીએમ પરમાર સરને વિનંતી કરું મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. આજના યુવાન શિબિર કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય તલાટી સાહેબ, હર્ષીય હોદ્દેદાર શ્રીઓ અને જુદી જુદી કોલેજમાંથી પધારેલ યુવાન વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપનું કોલેજમાં સ્વાગત છે. મિત્રો, આ યુવા શિબિરમાં આજના કાર્યક્રમ ઉદ્ઘાટનના અધ્યક્ષ આદરણીય તલાટી સાહેબ એ ચારુતર વિદ્યા મંડળમાં માનદ સહમંત્રી તરીકે સેવા આપે છે. આમ તો યુવાનોની શિબિર છે એટલે નિરંજન ભગતના શબ્દ યાદ આવે છે કે મેં 80 વર્ષનો યુવાન જોયો છે અને 20 વર્ષનો વૃદ્ધ જોયો છે. તો 80 વર્ષના યુવાન તો તમારી સામે ઘણા બધા બેઠા છે. તલાટી સાહેબ વર્ષો સુધી પ્રિન્સિપાલ તરીકે પણ એમને સેવા આપી છે. આ ઉપરાંત 42 વર્ષ ઉપરાંતનો શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવે છે. તેઓ એક વિદ્યાર્થી પ્રિય અધ્યાપક અને સફળ આચાર્ય ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટીના સેનેટ, સિન્ડિકેટના સભ્ય તથા ઘણી બધી અગત્યની કમિટીઓના ચેરમેન અને આ જ યુનિવર્સિટીના એક્ટિંગ વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. તેમની નિશ્રામાં બેસવું એ આનંદનો અવસર છે. શાંત સૌમ્ય શ્રી તલાટી સાહેબ સતત શિક્ષણ ચિંતન કરનારા અને વિદ્યાર્થીઓ માટે હકારાત્મક મનોવલણ સાથે કાર્ય કરે છે. આવા અનુભવી વ્યક્તિના જીવન અનુભવનું સાનિધ્ય મને સતત પ્રાપ્ત થઈ રહ્યું છે. તે મારા અને સંસ્થા માટે ગૌરવની બાબત છે. આ શુભ પ્રસંગે તલાટી સાહેબ આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું. સ્વાગત છે. આ ઉપરાંત હર્ષવર્ધનભાઈ શેઠ સાહેબ કે જેઓ ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. તેઓ શ્રી વિદ્યાનગર સ્કૂલ અમદાવાદ ખાતે પ્રિન્સિપાલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. આ પ્રસંગે તેમનું પણ હું કોલેજ વતી સ્વાગત કરું છું. આ ઉપરાંત નરસિંહભાઈ ઠાકરિયા સાહેબ તેઓ શ્રી હાલમાં ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવે છે તથા નેશનલ વક્તા તરીકે પણ ભૂમિકા ભજવે છે. તેમનું પણ હું કોલેજ વતી સ્વાગત કરું છું. શ્રી સી કે સોની સાહેબ કે
ગુજરાત થિયોસોફિકલ સોસાયટીના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમનું પણ હું કોલેજમાંથી સ્વાગત કરું છું. શ્રી ગોરધનભાઈ ડી પ્રજાપતિ કે જેઓ હાલ સંતરામ લોજ થિયોસોફિકલ સોસાયટીના પ્રમુખ તરીકે કાર્યરત છે તેમજ લાયન્સ ક્લબ નડિયાદના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સેવા આપેલ છે તેમનું પણ હું કોલેજમાંથી સ્વાગત કરું છું. તેમજ શ્રી પ્રતિકભાઈ શ્રીમાળી કે જેઓ યુવા પ્રવૃત્તિના ચેરમેન છે તેમનું પણ હું સ્વાગત કરું છું. આ ઉપરાંત સંતરામ લોજના ઉપપ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન સુથાર કે જેના સહમંત્રી છે શ્રી ઉદયભાઈ પાકાવાલા કે જેઓ યુવા પ્રવૃત્તિના કન્વીનર છે તેમજ મંત્રી શ્રી અરવિંદભાઈ કાછિયા પટેલ, પૂર્વ પ્રમુખ મનુભાઈ રાઠોડ, સલાહ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, દયાબેન, આ ફેડરેશનમાંથી પધારે અન્ય મહાનુભાવો જેના નામ કદાચ કોઈ બોલી શક્યો નથી એ સર્વેનું હું નલિની કોલેજમાંથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમને આવકારું છું. જય હિન્દ. ગુજરાત થિયોસોફિકલ ફેડરેશનના પ્રમુખ શ્રી હર્ષવર્ધનભાઈ શેઠને અને ભાઈ સુરેન્દ્રભાઈ સૂર્યકાંતભાઈ અને જે રીતે મિત્રો બધા જોડાયા એમાં અમારા યુવા પ્રવૃત્તિના ચેરમેન ભાઈ પ્રતિક શ્રીમાળીને હું આપું છું. એને તાળીઓથી આપણે વધાવીએ. માત્ર જે સમય છે એની અંદર હું મારી વાત પૂરી કરીશ. થિયોસોફિકલ સોસાયટી વિશેનું નામ આપમાંથી કેટલાય સાંભળ્યું છે? સ્ટુડન્ટ્સને પૂછ્યું, સાંભળ્યું હોય તો મને હાથ ઊંચો કરજો. મોટી વાત મારે નથી કરવાની. કોઈ નથી સાંભળ્યું? સરસ. તો તમે ખરેખર તો તમે સમજો છો થિયોસોફી અને થિયોસોફિકલ આ શબ્દો એક મજાના છે. એટલે હું તમારા લેવલથી વાત કરીશ. અમારા બાકીના બધાને ખબર છે થિયોસોફિકલ સોસાયટી શું છે, એટલે એમને સમજાવવાની જરૂર નથી. જ્યારે બીજી બાજુ સુખ શાંતિ હણાઈ ગઈ છે અને એ માણસમાં ચારિત્ર, નીતિ, માનવતા, પ્રેમ, કરુણા, દયા અદ્રશ્ય બની રહ્યા છે. માનવ વચ્ચે નિકટતા નાશ પામી છે. પાર વિનાના ભેદભાવો તથા બદમતો વ્યાપી ગયા છે. ભ્રષ્ટાચાર, અનીતિનું પ્રમાણ વધુ પ્રમાણમાં વ્યાપ્ત થતું રહ્યું છે. યુદ્ધો અને તેનો ભય વ્યાપી ગયો છે. સર્વત્ર દુઃખદાયક ઘટનાઓ બની રહી છે. ત્રાસજનક પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. યંત્ર સુવિધા અને સમૃદ્ધિ પણ ખૂબ હોવા છતાં સુખ નથી. અણુશક્તિ કે પ્રવૃત્તિઓ છે પણ સફળતા કે વિમુખતા એ આપણને વિશેષ જોવા મળે છે. આજની પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો આ જટિલ સમસ્યાઓ અને એનું પરિણામ એ આપણને જોવા મળે છે. આજે કુટુંબિક ભાવના દિવસે દિવસે ખતમ થઈ રહી છે. વ્યક્તિવાદ પોતાનું જ વ્યક્તિ તરીકે વધુમાં વધુ આગળ વધે, પરંતુ જે ચેતનાની જે ક્રાઇસિસ છે, કોન્શિયસનેસ ક્રાઇસિસ, મનુષ્યની ચેતનામાં જે પરિવર્તન આવવું જોઈએ અને એ જે પરિવર્તન દ્વારા પોતાનો જે આંતરિક વિકાસ થવો જોઈએ, જે શાંતિ મળવી જોઈએ, જે સુખ મળવું જોઈએ, કે જેના માટે સતત આપણે પ્રયત્નશીલ છીએ, એ આપણાથી દૂર જતું જાય છે. આ કઠિન સમસ્યામાં, આ સંજોગોમાં થિયોસોફિકલ સોસાયટીનું શું કાર્ય છે? સોસાયટી દ્વારા માનવ સમાજને કઈ રીતે સુખ શાંતિ મળે, પરિવર્તન થાય, આ વાત થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના પછી માનવીની અંદર
આમૂલ પરિવર્તન થાય એવા શુભ આશય સાથે સંસ્થાની સ્થાપના કરવામાં આવી. અહીંયા હર્ષવર્ધનભાઈએ વાત કરી થિયોસોફિકલ સોસાયટીના જે 3 ઉદ્દેશો અને એના મુદ્રાલેખમાં જે સત્યની જે વાત કરી, આ સત્ય એટલે શું? આ વસ્તુને જ્યારે સમજવામાં આવે ત્યારે વ્યક્તિની અંદર ઘણું બધું પરિવર્તન શક્ય બને. કારણ કે એનામાં નિત્ય અનિત્યનો વિવેક, આ વસ્તુ પરમેનન્ટ નથી, કાયમી રહેવાનું નથી. અને જ્યારે એનામાં બંધુ ભાવ થિયોસોફિકલ સોસાયટીના પહેલા સિદ્ધાંતની અંદર જે વાત કરી છે કે કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ સિવાય વિશ્વ બંધુત્વનું કેન્દ્ર રચવું, માનવ જાતિના વિશ્વ બંધુત્વનું કેન્દ્ર રચવું, તેની પાછળનો આશય આજની જે વિષમ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી જો બહાર આવવું હોય, આપણે અત્યારે રાજકીય રીતે જોઈએ, સામાજિક રીતે જોઈએ તો જ્ઞાતિ જાતિ વચ્ચેનો જે ભેદભાવ, પૂર્વગ્રહ અને તેનું મૂળ કારણ આપણું જે રાજકીય વાતાવરણ એ જોઈએ છે કે આ પરિસ્થિતિને વધારે ખૂબ જ ઊંડાઈથી તપાસીએ તો આ ભેદભાવોનું કારણ આ પહેલા સિદ્ધાંતમાં જો આપણે એનાથી પાર થઈએ. બાઉદીન કોલેજ જુનાગઢમાં હું જીએસમાં હતો, જનરલ સેક્રેટરીમાં. એમાં ત્યાંની એક હોસ્પિટલમાં એક સ્ત્રી શરીર ડિલિવરી કેસ, સિરિયસ કેસ, અને બીમારીનો એવો કેસ હતો કે મેં બ્લડની ખાસ જરૂર. તમારા પ્રિન્સિપલ ઉપર એમના ચીફ મેડિકલ ઓફિસરનો ફોન આવ્યો કે કંઈક સ્ટુડન્ટને મોકલો, તાત્કાલિક બ્લડ આપવાનું. પ્રિન્સિપલે જીએસ તરીકે મને બોલાવ્યો કે તમે 4-5 સ્ટુડન્ટને જાઓ અને ત્યાં બ્લડ આપવાની પ્રક્રિયા પૂરી કરીને મને રિપોર્ટિંગ કરો. 5-6 સ્ટુડન્ટો મેં ત્યાં હોસ્પિટલ પહોંચ્યા એટલે દરેકનો આ ટેસ્ટ, બ્લડ ગ્રુપનો ટેસ્ટ લીધો અને જે બિલકુલ યંગ લેડી ડિલિવરી કેસ, હવે મારું બ્લડ એમની સાથે મેચ થયો. એટલે પેલા ડોક્ટર કહે કે ભાઈ આ તમે આ ટેબલ ઉપર સૂઈ જાઓ અને બ્લડ એવી રીતે આપવાનું છે ડાયરેક્ટ આમાંથી લોહી સીધું પેલા પેશન્ટ તારા રૂપની પૂનમ
નાગનો ચકવારો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો તારી આંખનો અખેડી તારા ગોળનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારા રૂપની પૂનમનો પાગલ એકલો. કે ચતુરાય તારાનંદે રીત રાજપૂતનો આશ્રમ હેરનો નાગણનો ઠેકાણો વાળા ખાનદાની કુમારની દાતારી ખાતર વધુ 12 રૂપિયાનું શમશેર શિવાજીનો ભાલો મહારાણા પ્રતાપનો તલવાર મોકાજીની બાણ પથરાજ ચૌહાણના હથેળી રાયસર રાણાની વાતો વાણિયાની કીર્તિ પટેલની ના સંસ્કૃતિ સાહિત્ય સંસ્કાર તો મારા ભારતના ભૂમિના સાહેબ મારા ભારતના ભૂમિના એક શબ્દ શોધો નાખી સંહિતા નીકળે ખાલી શબ્દ શોધો નાખી સંહિતા નીકળે ખાલી પોપ શોધો નાખી સરિતા નીકળે હજુ પણ ધબકે છે કે લક્ષ્મણ રેખા કે રાવણ જેવાથી પિતા પિતા નીકળે કે કાંઈક અલગ જ તાસીર છે આ ભૂમિની કાંઈક અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવના ગીતા નીકળે સાહેબ મહાભારત વાવના ગીતા આ ભારતની ભૂમિ સાહેબ આ દેશ માટે રાષ્ટ્ર માટે તો એટલું ઓછું છે દુનિયાને જ્યારે કપડા કેમ પહેરવા એનું ભાન નહોતું ત્યારે મારા ભારતમાં નાલંદા અને તક્ષશિલા જેવી સાધુઓની યુનિવર્સિટીઓ ચાલતી હતી જ્યાં આખું વિશ્વ અહીં ભણવા આવતું તે ભારત છે સાહેબ. અને આ ભારતનું ગૌરવ આપણને હોવું જોઈએ. અને ત્યારે આજે 2-3 લાઈન જે આપણા રક્ષકો આપણા સૈનિકો કરે છે એમના માટે મેં પોતે લખેલી છે આ લાઈન. પણ ત્યારે કાંઈક બેઠા છે ભોમસી મળે એના ઉના લોહીના બેડે રે અને સરહદ કોઈ વાત ક્યાં સુણે રે સરહદ કોઈ વાત ક્યાં સુણે રે બલિદાન દેવા મારા બેટડા જીવે એના રક્ષણથી તું સુખથી સુવે રે એના રક્ષણથી તું સુખથી સુવે રે. અને આ બધાને મારા ભાઈબંધો નહીં પણ મારા ભાઈઓ છે ત્યારે ભાઈઓ માટે બે લાઈન ગાવી હોય ત્યારે કે મંગલ ઘડી મહેમાન થઈને મલક બધો આવી મળે હે હગાવાલામાં હવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ના ભળે. પણ એ પ્રસંગ લાગે તેવો કે એનો દેખાય પ્રસંગ દુબળો જેનો ઉડે કાળા કાગડા એ સાગા હોય હગા જગતમાં પણ ભાઈ આપણા ભાઈ આપણા ત્યારે ગુરુદેવને યાદ કરશે ત્યારે એ પણ મારી તું ઘરણીમાં તો કુળ દેવી અનમાણી કરને તળની સહાય એ પણ એકણ કળ માડી જોને તારાથી ગડા અરે રે માડી પ્રગટ ધાવો ન યાર ને લાસ્ટ મેચ માનો તો પૂરો કરી મારે ગાણાને વિરામ આપીશ ત્યારે કે અને ત્યારે મને ગમતું મારું ફેવરેટ એક સોંગ છે ત્યારે કે સાંઈ રે કુમાળ્યો રે મારો સાંઈ રે ગોપાળ્યો રે ગોવાળણ ગીરની રે મારી ચામરાની જોડણી એ સાંઈ રે ગોપાળ્યો મારો સાંઈ રે ગોપાળ્યો રે મારો સાંઈ રે ગોવાળ્યો એ સાંઈ ગો કેરો ભૂંડો રે મારો
ધારણ કરે તો ઉપજે ભજતા ભવ દુઃખ જાય પણ એવા પ્રતાપી શ્રી મારા કુળને વિના ભુવા હે અમારા રહેજો સદા કે માડે તારે કાળી રે હેલટુને તાણો ભેળ્યો હે માડે તારે કાળી રે હેલટુને તાણો ભેળ્યો માણજો ને તમે આવ્યા રે ચરણ કુળમાં હે મગર વાળી હે ચોટીલા વાળી હે માતા સણિયા ધરા વાળી માડે તારે કાળી રે હેલટુને તાણો ભેળ્યો દુનિયા અમારી કોઈ હતી નથી અમારી દુબળી દશા હતી કોઈ ન તું ત્યારે મારી મેલડી હતી કોઈ ન તું ત્યારે મારી કોડલ હતી કર્મ ખાવાનો એક દાણો રે નતો ખીચામાં એક રૂપિયો નતો કોઈ ન તું ત્યારે મારી કોડલ હતી એ કોઈ ન તું ત્યારે મારી કુળદેવી હતી એક દોતી ન પીપળના પાન પાન ઉપર લખમાર ઘોડલા નાના એક દોતી ન પીપળના પાન પાન ઉપર લખમાર ઘોડલા નાના નવલાખ નવેલી મનિયલ બેલી ભાગ ભરેલી મમગેલી હર કમર કસેલી સંસાયેલી સાંભેલી જરે મનિયલ બેલી ભાવ ભરેલી મમગેલી તવ જમગત જમગત જ્ઞાગત મોર મલાર મબિયુ બિયુ શબ્દ પુકાર હે ડણ ડુંગરા ડોલે ડુંગરા ડોલે વિશાલ જગનો જોરડો તારો રે સાહેબો બધાય તારા સાહેબાની અમને લેરો લાગી ઓલ ખદણી તારા સાહેબાની અમને લેરો લાગી ઓલ ખદણી એ હરણા ચરે રે વનમોય ઓ તોરા રાણી હરણા ચરે રે વનમોય એ રે હરણામો મારો સાહેબો અલખદણી એ રે હરણામો મારો સાહેબો અલખદણી એ હરણા જોયા રે વનમોય ઓ તોરા રાણી હરણા જોયા રે વનમોય એ રે હરણામો નથી સાહેબો અલખદણી એ રે હરણામો નથી સાહેબો અલખદણી એ મોરલા ચરે રે વનમોય ઓ જાણે જાણે મોરલા ચરે રે વનમોય એ રે મોરલામો મારો સાહેબો અલખદણી એ રે મોરલામો મારો સાહેબો અલખદણી એ મોરલા જોયા રે વનમોય ઓ તોરા રાણી
રે મોરલામાં નથી સાયકો અલખ ધણી એ અલખ ધણી બુડતાની વાય ધણી જાલિયું અલખ ધણી એ બોલ્યા તોડા દેનાર ઓ જેસલ રાજા બોલ્યા તોડા દેનાર જેસલ ને તારી તોડલ તરી ગયા ઓ અલખ ધણી જેસલ ને તારી તોડલ તરી ગયા ઓ અલખ ધણી એ તારો રે સાહેબો બતાય ઓ તોડા રાણી તારો રે સાહેબો બતાય તારા સાહેબાની અમને લેરો લાગી ઓ અલખ ધણી તારા સાહેબાની અમને લેરો લાગી ઓ અલખ ધણી તારા સાહેબાની અમને લેરો